કિરણબેન, તમારો એએમએચનો રિપોર્ટ આવી ગયો છે અને થોડોક લોઅર સાઈડ આવ્યો છે. મેડમ, તો આ મારો એએમએચનો રિપોર્ટ લો શા માટે આવે છે અને શું મને ફ્યુચરમાં પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ આવી શકે કોઈ? એએમએચ લો એટલે કેવી રીતે હોય કે નોર્મલ રેન્જ એએમએચનો 2 to 4 નેનોગ્રામ પર મિલીલીટર હોય. તમારો એએમએચનો જે રિપોર્ટ છે લેસ દેન 1 નેનોગ્રામ પર મિલીલીટર છે. એનો મતલબ એમ નથી કે તમને નેચરલ પ્રેગ્નન્સી ન જ રહે. લો એમએચના કારણો ઘણા બધા હોય છે. ઇધર તમારે જેનેટિકલી એગનું રિઝર્વ ઓછું હોય, કાં તમારે કોઈ રિસેન્ટ સર્જરીઝ થઈ હોય એન્ડોમેટ્રિયોટિક સિસ્ટ કે ચોકલેટ સિસ્ટની, કાં પછી તમારી લાઇફસ્ટાઈલ એવી હોય કે સ્મોકિંગ કરતા હોય કે હેલ્ધી હેબિટ્સ ના હોય, લાઇફસ્ટાઈલમાં જંક ફૂડ્સ લેતા હોય, સોફ્ટ ડ્રિંક્સ વધારે લેતા હોય, આ બધા રીઝન્સથી પણ તમને ઘણીવાર એગ રિઝર્વ ઓછું હોય. આ બધા રીઝન્સ જો તમારામાં રૂલ આઉટ કરીએ તો તમારે આમાંથી કંઈ પણ હેબિટ્સ નથી. તમારી એજ પણ નાની છે છતાંય તમારું એએમએચ ઓછું આવે છે, તો એનું રીઝન મને એક જ લાગે કે જેનેટિકલી જ તમારે એગનું રિઝર્વ ઓછું છે. અને પ્લાનિંગની વાત કરીએ તો હું એમ જ કહીશ કે તમારી એજ નાની છે એટલે તમે એઝ સૂન એઝ પોસિબલ તમે પ્રેગ્નન્સી પ્લાન કરી શકો. લો એમએચ એટલે એવું નહીં કે આઈવીએફ જ કરવું પડે. હું એટલું જ કહીશ કે સમયસર પ્રેગ્નન્સી ખાલી પ્લાન કરી લો. જો ન રહે તો તમે કોઈ પણ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટની મદદ લો અને આપણે બેઝિક મેડિસિનથી અથવા આઈયુઆઈ અથવા આઈવીએફથી આપણે પ્રેગ્નન્સી પ્લાન કરી શકીએ.